हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्ट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। તો અત્યારે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર અત્યારે વાયરમેન વર્ગ 3ની ભરતી બહાર પડેલી છે, બરાબર। તો હવે એની અંદર આપણે એક્ઝામ પેટર્ન તો તમને આઈડિયા છે જ કે ભાઈ આપણી પાસે ટોટલ 210 માર્કનું પેપર છે, એમાં 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રિઝનિંગ, 30 માર્કનું આપણું બંધારણ, ત્યાર પછી તમે જુઓ તો એની અંદર જ ગુજરાતી, અંગ્રેજી અને વર્તમાન પ્રવાહો છે, અને 120 માર્કનું આપણું સંબંધિત વિષય, બરાબર। સંબંધિત વિષયનો મતલબ શું થઈ ગયો કે ભાઈ તમે જે વાયરમેન આઈટીઆઈની અંદર 2 વર્ષનો વાયરમેનનો કોર્સ કરેલો હોય અથવા ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો હોય તો એની અંદર તમે જે ભણેલા છો ને એ 120 માર્કનું પૂછવામાં આવશે, બરાબર। એટલે સંબંધિત વિષયની અંદર આપણે શું તૈયાર કરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું, જેથી તમને આઈડિયા આવતો જાય કે ભાઈ કઈ રીતના આપણે પ્રિપેરેશન કરવી જોઈએ, બરાબર। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જે લોકો PGVCL, MGVCL, UG, DG કે જેટકોની અંદર એપ્રેન્ટિસ કરીને એની એક્ઝામની જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ છે તો એની પ્રિપેરેશન કરતા હોય તો એની પ્રિપેરેશન ને આની પ્રિપેરેશનમાં બહુ ફરક નથી। મેઇન વસ્તુ એ છે કે આમાં તમારે મેથ્સ ને રીઝનિંગ તૈયાર કરવો જોશે, જ્યારે ઓમાં તમારે છે ને મેથ્સ રીઝનિંગ આવતું નથી, બરાબર। આ રીતના હોય છે, એમાં તમારે 100 માર્કનું ટેકનિકલનું જ પેપર હોય છે। હવે અહીંયા આપણી પાસે મેથ્સ રીઝનિંગ ને આવે છે એટલે એ પ્રમાણે તમારે થોડુંક વધારે તૈયારી પ્રિપેરેશન કરવી પડે, બરાબર। પણ મેન અહીંયા અત્યારે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવું ખાલી સંબંધિત વિષય એટલે કે આપણા ઇલેક્ટ્રિકલના કયા સબ્જેક્ટ તૈયાર કરવા જોઈએ એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું, બરાબર। હવે સૌથી પહેલાં તમે જુઓ તો કે અહીંયા મેં બોર્ડ ઉપર ટોટલ 8 ટોપિક અથવા 8 સબ્જેક્ટ તમે જે કંઈ પણ કહો એ પ્રમાણે મેં લખેલા છે। અહીંયા તમે જુઓ બેઝિક ઇલેક્ટ્રિકલ છે। હવે બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર તમને બધાને આઈડિયા છે કે તમારે છે ને કરંટથી શરૂઆત કરવાની છે। કરંટ એ નહીં, જો કે આમ તમારે જુઓ તો પરમાણુથી શરૂઆત કરવાની થાય। પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, બરાબર। ત્યાર પછી એના જે ચાર્જ ક્યાં છે, ઓકે, એ બધા ઇક્વેશન, પછી કરંટ, વોલ્ટેજ, EMF શું છે, પોટેન્શિયલ તફાવત શું છે, બરાબર। ત્યાર પછી વર્ક, પાવર, એનર્જી, આ બધાય સૂત્ર, આ બધું વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાનું થશે। રેઝિસ્ટન્સ શું છે, રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો, ઓહમનો નિયમ, કિર્ચોફનો કરંટનો નિયમ, કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ, બરાબર। રજિસ્ટર સિરીઝ પેરેલલ, કેપેસિટર સિરીઝ પેરેલલ, આ બધાય ટોપિક છે એ બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર આવી જતા હોય છે, તો એ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવું પડે। આ આખો સબ્જેક્ટ, અને સૌથી વધારે આમ તમે જોવા જાવ તો મોસ્ટ આપણે એમ કહીએ કોઈ પણ પરીક્ષાની અંદર મોસ્ટ વેટેડ સબ્જેક્ટ હોય તો એ બેઝિક ઇલેક્ટ્રિકલ હોય કે ભાઈ સૌથી વધારે પૂછવાની શક્યતા હોય તો એમાંથી હોય। 2-3 વિષય એવા છે કે જે સૌથી વધારે તૈયાર કરેલા હોય તો એમાંથી આપણે સારો સ્કોર કરી શકીએ, એટલે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રોપર તમારે તૈયાર કરવું પડે, બરાબર। હવે આના માટે તમારે બેઝિક આઈડિયા જોતો હોય તો આપણે મિશન જેટકો કરીને મેં વિડીયો બનાવેલા છે, એ 20 વિડીયો છે એ તમે જોઈ લો તો તમને આઈડિયા આવે કે ભાઈ હું કેવું ભણાવું છું, બરાબર। કયા ટોપિકો આપણે કવર કરવા જોઈએ, બેઝિક તમને બહુ મજા આવી જશે તમે વિડીયો જોશો ને એટલે, બરાબર। ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તો એ તમે ત્યાંથી જોઈ શકો છો, બરાબર। બેઝિક ઇલેક્ટ્રિકલ વિશે આપણે ચર્ચા કરી। ત્યાર પછી આપણે બીજા નંબરનો સબ્જેક્ટ જે છે, વિષય છે, એ ઇલેક્ટ્રિકલ મશીન છે। હવે ઇલેક્ટ્રિકલ મશીનની અંદર તમે જુઓ તો ઘણા બધા મશીન આવે, એટલે તમારે શરૂઆત છે ને DC જનરેટર, DC મોટર, ત્યાર પછી ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 3 ફેઝ ટ્રાન્સફોર્મર, તે પછી ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, બરાબર। ત્યાર પછી સિંક્રોનસ મોટર અને અલ્ટરનેટર, સિંક્રોનસ જનરેટર કહેવામાં કહો તો પણ ચાલે, અલ્ટરનેટર કહો તો પણ ચાલે, બરાબર। એ ઉપરાંત તમે જુઓ તો કે ભાઈ થોડાક સ્પેશિયલ મશીન આપણે તૈયાર કરી લેવા જોઈએ, બરાબર। તો આ બધુંય તમારે ઇલેક્ટ્રિકલ મશીનની અંદર તમારે તૈયાર કરવાનું થાય। એની રચના, એનું કાર્ય, એના EMFના ઇક્વેશન, એમાંથી જે પૂછાતા દાખલા નાના, બરાબર, તો એ બધું તમારે કવર કરવાનું થાય ઇલેક્ટ્રિકલ મશીનની અંદર। હવે આ બીજા નંબરનો મોસ્ટ વેટેજ વાળો સબ્જેક્ટ, ભાઈ બીજા નંબરનું ભાઈ સૌથી વધારે પૂછાતું હોય તો એ આ સબ્જેક્ટમાંથી પૂછાતું હોય છે, બરાબર। પછીની વાત કરીએ તો કે ભાઈ પાવર સિસ્ટમની વાત કરીએ। પાવર સિસ્ટમ એટલે કે એની અંદર તમે જુઓ જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન ને પ્રોટેક્શન, આ 4 ટોપિક એની અંદર કવર થાય છે, બરાબર। તો કે જનરેશનની અંદર અલગ પ્રકારના પાવર સ્ટેશન, થર્મલ, ન્યુક્લિયર, હાઇડ્રો, બરાબર। ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ જો કે અત્યારે તો હવે સોલાર ને વિન્ડ એની અંદર આવી જાય છે, બરાબર। પછી ટ્રાન્સમિશન છે, ટ્રાન્સમિશન માટે પોલ, ઇન્સ્યુલેટર, સેગ, બરાબર, સ્ટ્રિંગ એફિશિયન્સી, ઓકે। તો આ બધા આપણે ટોપિક એની અંદર કવર કરવા પડે। ત્યાર પછી તમે ડિસ્ટ્રીબ્યુશનની અંદર તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના પ્રકાર, કઈ પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, બરાબર। 3 ફેઝ 4 વાયર પદ્ધતિ ને એવું બધું તૈયાર કરવું પડે, પોલ માઉન્ટેડ સબસ્ટેશન આવે। પ્રોટેક્શનની અંદર તમે જુઓ તો કે ભાઈ આઇસોલેટર છે, ત્યાર પછી સ્વિચ ગેર પ્રોટેક્શનમાં આઇસોલેટર છે, ત્યાર પછી આપણે સર્કિટ બ્રેકર છે, અર્થ સ્વિચ છે, ફ્યુઝ છે, એ બધા અલગ પ્રકારના પ્રોટેક્શનમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે। તો આ આખો સબ્જેક્ટ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવો પડે, બરાબર, તો તમે આમાં સારો સ્કોર કરી શકો છો। ત્યાર પછી આપણે જુઓ ચોથા નંબરનો સબ્જેક્ટ તો કે મેઝરમેન્ટ। હવે મેઝરમેન્ટ છે એ 2-4 ક્વેશ્ચન પૂછાતા હોય છે, પણ સારા એવા અને ઇઝી ક્વેશ્ચન હોય છે। જનરલી મેઝરમેન્ટની અંદર તો કે કયા પ્રકારનું મીટર્સ છે,
બરાબર. પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારનું PMMC મીટર છે, એમઆઈ મૂવિંગ આયરન પ્રકારનું છે, મૂવિંગ કોઇલ પ્રકારનું છે, બરાબર. એટ્રેક્ટેડ આર્મેચર કયા પ્રકારના અલગ પ્રકારના મીટર છે. પછી 2 વોટ મીટર મેઝરમેન્ટની મેથડ છે, એમાંથી પાવર ફેક્ટર વાળા ક્વેશ્ચન પૂછાશે તો એમાં બેઝિક થોડુંક વ્યવસ્થિત રીતે તૈયાર કરી લો તો એ તમારું મેઝરમેન્ટ એની અંદરથી કવર થઈ જાય, બરાબર. એટલે મેજરમેન્ટ આમ જોવા જાય તો ઈઝી છે અને થોડુંક નાનકડો પોર્શન છે, પણ એ 2-3 માર્ક તમને અપાવી શકે એવો છે, બરાબર. હવે એના પછી તમે જુઓ તો કે ભાઈ આપણી પાસે છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સની અંદર આ મેં એટલે લખ્યું છે કારણ કે જે જૂનું મેં પેપરનું સોલ્યુશન કરાવ્યું હતું એની અંદર આપણે NPN ટ્રાન્ઝિસ્ટર, PNP ટ્રાન્ઝિસ્ટરના એવા બધા ક્વેશ્ચન પૂછાયેલા હતા, તો એ જોઈને આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ તૈયાર કરવું પડે. તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સની અંદર તમારે શું કરવાનું થાય તો કે ભાઈ તમારે છે ને સૌથી પહેલાં તો કે ભાઈ P ટાઈપ N ટાઈપ સેમિકન્ડક્ટર વાંચવાનું શરૂઆત કરવી પડે. P ટાઈપ N ટાઈપ સેમિકન્ડક્ટર, PN જંક્શન ડાયોડ, એના ઉપયોગ, રેક્ટિફાયર, ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગ, ડાયેક છે, ટ્રાયેક છે, SCR છે, એના બધાય સિમ્બોલ, એ બધું તૈયાર વ્યવસ્થિત રીતે કરવું પડે તો તમને એની અંદર પૂછાતા જે ક્વેશ્ચન છે ઈઝી ક્વેશ્ચન પૂછાય છે, પણ મેન તમારે વાંચેલું હોય ને તો તમે એની અંદર કવર કરી શકો. એટલે આની અંદર મહેનત સારી એવી કરવી પડશે, બરાબર. એટલે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ સારું એવું તૈયાર કરવું પડશે. ત્યાર પછી તમે જો વાયરિંગ છે તો કારણ કે ભાઈ વાયરમેનની પરીક્ષા છે, બરાબર. તો વાયરિંગમાંથી તો ક્વેશ્ચન આવવાના જ છે. તો કયા પ્રકારના વાયરિંગ હોય છે, બરાબર. વાયરિંગના રૂલ્સ શું છે, પાવર સર્કિટના, પછી સબ સર્કિટના રૂલ્સ ને એવું બધું બેઝિક આપણે એના દાખલા, કોઈ નાના કદાચ એવો દાખલો એવું બધું પૂછાઈ જાય તો એ બેઝિક આપણે બધું તૈયાર કરવાનું થાય. આ વાયરિંગમાંથી આપણે કવર કરવું પડે, બરાબર. એટલે વાયરિંગ સારો એવો સબ્જેક્ટ છે ને આપણે તૈયાર કરવો પડે, ઓકે. ત્યાર પછી તમે જુઓ તો કે સિમ્બોલ છે અલગ પ્રકારના, જેમ મેં તમને કીધું PNP, NPN ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલ છે, બીજા અલગ સિમ્બોલ્સ, કોઈ વાયરિંગમાંથી અલગ સિમ્બોલ તમને 1 કે 2 સિમ્બોલ પૂછી લઈ, બરાબર. ફૂલ ફોર્મ છે તો BIS નું ફૂલ ફોર્મ પૂછ્યું હતું ગયા પેપરની અંદર, તો એ એવા તમને ફૂલ ફોર્મ પૂછી લઈ કે ભાઈ આ ફૂલ ફોર્મ શું છે, AAC એનું ફૂલ ફોર્મ શું છે, બરાબર. ACSR છે વાયર, તો એનું ફૂલ ફોર્મ શું છે. આવા બધા જે ક્વેશ્ચન છે એ ફૂલ ફોર્મ બેઝ તમને ક્વેશ્ચન પૂછી શકે છે ભાઈ આ ફૂલ ફોર્મ આવડે છે કે નહીં. પેપર ઇઝી હશે પણ આપણે મહેનત સારી એવી કરવી પડે કે ભાઈ વધારે સ્કોર કરી શકીએ એ પ્રમાણે, બરાબર. એટલે બધા ટોપિકને આપણે આવરી લેવા પડે તો તમે કવર કરી શકો છો, બરાબર. આ ઉપરાંત વધારાનો એક સબ્જેક્ટ હજી એડ કરી દઉં છું, અહીંયા મને રહી ગયું હતું, બરાબર. એક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આમ જનરલી એવું પેપરમાં નથી, પણ મેઇન વસ્તુ કદાચ ગેટમાંથી ને એમાંથી ક્વેશ્ચન પૂછી લે, બરાબર. એન્ડ ગેટ, ઓર ગેટ, નોર ગેટ એવા બધા ગેટ છે, તો એ ગેટમાંથી તમને ક્વેશ્ચન પૂછી લે તો 1-2 નાના ક્વેશ્ચન પૂછી લે તો આપણે અહીંયા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પણ કવર કરી દઈએ છીએ, બરાબર. કે જેથી તમને પ્રોબ્લેમ ના આવે. તો આટલા સબ્જેક્ટ, આ 9 વિષય તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરો ને તો તમને પ્રોબ્લેમ ના આવે, તમે આરામથી 120માંથી સારો સ્કોર કરી શકો. અને સૌથી મહત્વની વસ્તુ છે કે 120 જ આપણા માટે સૌથી મહત્વના છે, કારણ કે ભાઈ વધારે વેટેજ છે ને આપણે એ જ ભણ્યા છે, તો એ સારામાં સારું આવડતું હશે ને તો પછી આપણે ક્યાંક બીજા એકાદ સબ્જેક્ટ વીક હોય ને તો આપણે આને વધારે સ્ટ્રોંગ વારંવાર બનાવવો પડે તો તમે સારું કવર કરી શકો છો, બરાબર. એટલે આમાં તમારે ખાસ વધારે ધ્યાન દેવાનું થશે. એટલે મેં સ્પેશિયલી અલગ જ વિડીયો બનાવ્યો ભાઈ ટેકનિકલ કઈ રીતના તૈયાર કરવું આપણું ઇલેક્ટ્રિકલ. તમે ચાહે વાયરમેન કરેલું હોય કે ઇલેક્ટ્રિશિયન કરેલું હોય, તમારે આટલા વિષય વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના થશે, અથવા ટોપિક કહો તો ટોપિક તૈયાર કરવાના થશે, બરાબર. હવે એના માટે તમારે વાંચવા માટે તમે તમારી વાયરમેનની બુક તૈયાર કરી શકો છો. તમને જે તમે ITIમાં તમે ચોપડો બનાવ્યો હોય તો એ વાંચી શકો છો. બધાય આપણા મિશન જેટવાના એના વિડીયો જોઈ શકો છો, જોવા હોય તો, બરાબર. યુટ્યુબમાં ફ્રી ઓફ કોસ્ટ છે, તમે એમનેમ જઈને તમે ITIના કેટલાય મેં વિડીયો બનાવેલા છે, જોઈ શકો છો. તમારે એવી ઈચ્છા હોય આપણે કોર્સ પરચેસ કરવો હોય તો તમે આપણો વાયરમેન ક્લાસ 3નો કોર્સ લોન્ચ થઈ ગયો છે, એ પણ તમે વ્યવસ્થિત રીતે પરચેસ કરી શકો છો. આ બધું એની અંદર હું વ્યવસ્થિત તમને કવર કરાવીશ, બરાબર. MCQ બુક માટે ખાસ ધ્યાન દેજો ભાઈ. MCQ બુક માટે આપણી પાસે આ આકાશ પ્રકાશનની બુક છે, બરાબર. આ જે બુક છે એ વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી લો તો એમાં આ બધા ટોપિક કવર થઈ જાય છે, ઓકે. બધા જે ITIની તૈયારી કરતા હોય એ લોકો પાસે આકાશ પ્રકાશનની બુક હશે જ. ખાસ આ બુક તમે મંગાવી લો. ટોટલ તમે જોશો 7500થી વધારે આની અંદર બુક છે, MCQ આપેલા છે. તો 7500થી વધારે MCQ આપેલા છે તો એ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લ્યો તો તમને ક્યાંય પ્રોબ્લેમ ના આવે, બરાબર. આ ઉપરાંત આપણી પાસે ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશનની અંદર ટેસ્ટ લેવામાં આવે છે, ખાસ ધ્યાન દેજો, બરાબર. ટેસ્ટ આપણી ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કર્યો. એ ટેસ્ટ છે એ ફ્રી ઓફ કોસ્ટ છે. જૂની ITIની ટેસ્ટો છે એ ઘણી બધી લીધેલી છે, બરાબર. અત્યારે પણ ધીમે હમણાં હું જેવો નવરો થાય છે એટલે હું એની અંદર ટેસ્ટ મૂકવાનું ચાલુ કરી દઈશ, જેથી તમે ડેઈલી 20 માર્કની ટેસ્ટ આપો તો તમને આઈડિયા આવતો જાય કે ભાઈ આવું મને આવડે છે, તો મારે આ લેવલની તૈયારી હજી વધારવાની જરૂર છે. 20માંથી મને 14 આવ્યા, 15 આવ્યા, 17 આવ્યા, તો 2-3 ક્વેશ્ચન ખોટા પડે છે તો એ ક્યાં ખોટા પડે છે એ આપણે ચેક કરવાના થાય, બરાબર. તો ખાસ ટેસ્ટ આપવા માટે આપણી ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. ટેસ્ટ છે એ ફ્રી ઓફ કોસ્ટ છે, બધા જ વિદ્યાર્થી મિત્ર આપી શકે છે. ફ્રી સેક્શન જે છે એની અંદર તમે જાશો એટલે ટેસ્ટ તમને મળી જશે. જૂની ટેસ્ટ હોય છે નવી એડ થતી જશે એ હું તમને
આપતો જઈશ, એટલે તમને ક્યાંય પ્રોબ્લેમ ના આવે, બરાબર. તો વ્યવસ્થિત રીતે તમે જો તમારી બુકથી તમે વાંચી શકો છો, બરાબર. વિડીયો જોઈને પણ કરી શકો છો. તમારે કોર્સ પરચેસ હોય તો કોર્સ પરચેસ કરી શકો છો, એ તમારા ઉપર આધાર છે. પણ હું તમને એક બેઝિક આઈડિયા આપી દીધો કે આટલા વિષય તમે તૈયાર કરશો ને તો તમે પાસ થઈ જશો, બરાબર. એટલે પાસનો મતલબ કે ભાઈ સારો સ્કોર કરશો તો તમારો એમાં વારો આવી શકે છે. ક્લિયર? તો આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. બીજા કંઈ પણ પ્રશ્ન હોય તો તમે ક્વેશ્ચનમાં મને પર્સનલમાં મેસેજ કરી શકો છો અથવા કમેન્ટ કરી શકો છો, હું આન્સર આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.